કૃષ્ણ। તો આજે આપણે બનાવશું બીટની ભાજી। તો બીટના પાન હતા એને 2-3 પાણી ધોઈને અને ઝીણી સુધારી લીધી છે। અને બીટના પાન બીટ કરતાંય પણ હિમોગ્લોબિનમાં વધારે હોય તો ફેંકી ન દેવાના અને એનો ઉપયોગમાં લઈને બીટની ભાજી સરસ થાય છે। લોટવાળી કરવી તો લોટવાળી, તમારે સાદી કરવી તો સાદી, લસણ નાખીને મસ્ત બને। તો આપણે બનાવશું અને ચાલુ કરી દઈશું ગેસ। તો આપણે ગેસ ઉપર લોયકી મૂકી દીધી છે અને તેલ નાખી દઈશું 2 ચમચા। તો રાઈ નાખી દઈશું, તેલ થઈ ગયું છે। 2-3 કળી લસણની, તમે રાઈ ના નાખવી ને ખાલી લસણ નાખો તોય પણ ચાલે। તો રાઈ લસણ એકદમ સરસ થઈ ગયા છે। ભાજી આપણે નાખી દઈશું। તો મસાલા એડ કરશું, મીઠું, હળદર અને લસણવાળી ચટણી। આમાં લસણનું પ્રમાણ વધારે હોય ને તો સારું લાગે। તો આપણે 1 મિનિટ ઢાંકી રાખશું આમને, પછી હલાવશું ધીરે તપે। તો આપણે એને હલાવશું। તો આપણે એમાં થોડુંક એક પાણી એડ કરશું, 2-3 ચમચી જેટલું। તો ભાજી આપણી ચડી ગઈ છે। ચણાનો લોટ છાંટી દઈશું 2 ચમચી। એને મિક્સ કરી દઈશું। તો બની ગઈ છે આપણી ભાજી। ગેસને બંધ કરી દઈશું ને જરીક વાર ઢાંકી રાખશું। તો બની ગઈ છે આપણી લોટવાળી બીટની ભાજી। તમે પણ જરૂરથી ટ્રાય કરજો। બીટના પાન ફેંકી નહીં દેવાના, ઉપયોગમાં લઈ લેવાના।